આવે છે અને 7મા ધોરણ સુધી સાથે જ એમ્પ્યુટેશન થયેલું છે. એના મા બાપે ઘણો ખર્ચો કરીને આ છોકરાને હાર્ટટેક પ્રોસ્થેસિસ અપાવે છે. બરોડા હાઈસ્કૂલમાં જ ભણે છે અને ગયા વર્ષે જ એનું એમ્પ્યુટેશન થયું છે. એના માટે પણ થોડી મદદની જરૂર છે. આ પ્રકારનો જે હાઈટેક પ્રોસેસથી મને ઘણો સારો અનુભવ છે. મારા દીકરાને પણ એક નવું જીવન મળ્યું છે અને હું પણ એક આશા રાખું છું કે મારા દીકરાને જેમ દરેક ભારતના દરેક દીકરાઓ જેની સાથે આ પ્રમાણે કુદરતી અન્યાય થયો છે એ દરેક દીકરાઓ સાથે હું કામ કરી શકું છું, કાર્ય કરી શકું, અમારા એસોસિએશન કામ કરી શકે અને તમારા જેવા વડીલો અને શુભેચ્છકોનું પણ અમને સાથ મળી શકે એવી હું આશા રાખું છું. પ્રોગ્રામની સમાપ્તિ પહેલાં આપ સૌને અહીંયા અલ્પાહારની પણ વ્યવસ્થા કરેલી આપી છે. તો આજની સાંજના તો ઉત્તમ પ્રસંગ પ્રેમ, કરુણા, સ્વેચ્છા થાય છે કે આપણે સાંભળ્યું જોયું એમાંથી બીજી વ્યક્તિઓને પ્રેરણા થાય છે. અંધ અને અપંગ એ સરખા જ છે. અપંગની મુશ્કેલી આપણી 5 ઇન્દ્રિયોમાં ઘણી છે. અપંગ થાય તેના લીધે આપણા કુટુંબને, ગામને, સમાજને કેટલું નુકસાન થાય કે આપણને ખબર નથી. એક અપંગ થાય એટલે આ દેશના 5 થી 10 લાખ રૂપિયા કૂવામાં પડી જાય એવી આ પરિસ્થિતિ છે. છતાં આપણે સૌ અનુકંપા અને કરુણા ભાવે આવી મોટી સંસ્થા અમારા મિત્ર ડૉક્ટર કોઈ આ શહેરમાં ક્યાંથી મળે એ પણ લેટેસ્ટ ટેકનોલોજી પ્રદેશમાં જોઈ અનુભવને પસંદ આપે છે. કોના માટે? પોતા માટે? ના, લોકોને માટે. એટલો કરુણ ભાવ છે કે આપણે ખ્યાલ નહીં આવે. તો એવા ડૉક્ટર મિત્રો એને ટેકો પણ આવી સંસ્થાઓ અત્યારે આપણા સમાજમાં વધારે જરૂર છે. જુદા કારણોથી અપંગતા આવશે જ, હજુ પણ વધવાની છે. આપણે સંસ્થા દ્વારા વિચારવું કે આ કામ વધવાનું છે. બેન એમના સહકાર્યકર્તાઓ કેટલા જાગૃત છે એ આપણે જોયું. 5 આપો કે 15 આપો એ સવાલ નથી. આપણો ભાવ જાગે છે એ જ ઉત્તમ છે. એને પણ આજે યુગલની સાથે આ પ્રસંગમાં આવવાનું તક મળી. લાભ આભાર માનું છું. નવીનભાઈ છે, કાંતિભાઈ છે, બધા મિત્રો બધાને મળી શકાય છે. હું પણ ત્યાં ઉતાવળમાં જ છું ભાઈ. હા, સમજી શકો કેમ ઉતાવળ રાખવી પડે મારે. ત્યાં એવું પણ હું અંદરો છું કામ પાણીમાં ચલાવું છું. નાના અડધો બાળકો 1 થી 5 વર્ષના કાયમ માટે આંધળા થાય છે. એને અટકાવી શકાય તેવા છે. તો અમે 4 બાળકોને સતત લીધા છે. એ લોકો અત્યારે ન થવા જોઈએ. બુઢિયાઓનું મારી ઉંમરનું પસંદ કરીએ પણ આજે બાળકો અંધ થાય છે. એ થોડું કામ કરવાનું
એ કામ કર્યું છે. પણ જો બાપો 10 વર્ષમાં તો ન થાય એ રવિશંકર મહારાજ આપણે હોસ્પિટલ મારફત કરીએ છીએ. કોઈને પણ ઓપરેશન બધા ફી કરી આપીએ છીએ, બધા કામ થઈ શકે છે. આપ સૌએ એમને સર્વમાં આભાર. ઉપસ્થિત આદરણીય મહાનુભાવ, વડીલો, ભાઈઓ અને બહેનો, જ્યારે શારીરિક ક્ષતિ થાય છે ત્યારે જીવનમાં જે નિર્બળતા આવી જાય છે એના પરિણામે નિરસતા ઉત્પન્ન થાય છે. એમાં સમાજ જો તે વ્યક્તિને મદદ કરે તો ખરેખર એ ખૂબ ઉપકારક બને છે. ગીતા મંદિર અને સંલગ્ન સંસ્થાઓ સમાજને માટે આવા જ બધા કાર્યો કરે છે અને હું તો માનું છું કે આજનો યુગ ધર્મ આ જ છે. લોકો એમ માને કે આ ધર્મ એટલે મૂર્તિ પૂજા કર્યા કરવાની, કથા કીર્તન કર્યા કરવાના અને ઉત્સવો કર્યા કરવાના. ના, ફક્ત એ જ ધર્મ નથી, પરંતુ માનવતા એ પણ ધર્મ છે. અને એટલા માટે માનવતાના કાર્યો આપણે કરવા જોઈએ. અને એ કરવા માટે હંમેશા આ પૂજ્ય ઇન્દુબેન જોશી કાકા અને એમના જેવા અનેક લોકો જે કાર્ય કરે છે, અને એમાં વિરેન્દ્રભાઈ જેવા પણ જે આવું બધું કાર્ય કરતા હોય તો ખરેખર સમાજ એમને સહયોગી બને જ છે અને એમાં તકલીફ પડતી નથી. મને ખબર નહીં, ગુજરાત સમાચારવાળા જ્યોત્સનાબેન ગઈકાલે જ આવેલા અહીંયા છે અને મને ખ્યાલ નહીં એટલે એમને બોલાવત. પણ કહેવાનો હેતુ એ છે કે સમાજને માટે જેટલું બની શકે એટલું આપણે કરવું જોઈએ. અને આ જે ભાઈ બહેનો લાભાર્થી બન્યા છે, બનવાના છે, એ બધાને હું મારી શુભકામના વ્યક્ત કરું છું અને પરમાત્માને પ્રાર્થના કરું છું કે એમનું જીવન ખૂબ ઉન્નત બને અને એમને જીવન જીવવાને માટે રસ રહે. આનિશનનો ખર્ચો 70,000થી 1 લાખનું જે એસ્ટિમેટ છે તેની જવાબદારી શ્રી પ્રતાપભાઈ પંડ્યા દ્વારા લેવામાં આવી છે. તેનો એસોસિએશન હાર્દિક આભાર માને છે. ઉપસ્થિત મુરબ્બીઓ, વડીલો, લાભાર્થી ભાઈઓ બહેનો, સમાજને બેઠો કરવો છે, ભગીરથ કામ છે અને જ્યાં ફાટ્યું ત્યાં ચીંગડા મારવાના છે. શુભ શરૂઆત ડૉક્ટર તો સરસ કરી છે. આ કલ્પના અથવા જેને વિચાર આપે કે એ આટલા આધુનિક સમયમાં આધુનિક સમાજની સાથે રહેવા છતાં પણ મને પોતાને 3-4 વર્ષ પહેલાં ખબર નહીં કે આવી કોઈ પ્રવૃત્તિ વડોદરા શહેરમાં અને ગુજરાતમાં માત્ર વડોદરામાં અને હિન્દુસ્તાનમાં માત્ર 2 કે 3 સમાજની સારી પ્રવૃત્તિ ચાલી રહી છે. એટલે ઘણીવાર ઇગ્નોરન્સ ઇઝ બ્લેસિંગ. ઘણીવાર કહે છે કે ભાઈ અજાણતા થઈ ગયું, પણ મારા હિસાબે ઇગ્નોરન્સ ઇઝ નોટ અ બ્લેસિંગ. આપણે નથી જાણતા તેનાથી કેટલું બધું આપણે ગુમાવીએ છીએ તે આ સંસ્થાના પરિચયમાં આવ્યા પછી લાગ્યું છે. સમાજ બધા જ લાખોપતિ કરોડપતિ ના હોય, પણ આપણી એક પવિત્ર ફરજ છે કે આપણે હૃદયપતિને શોધી કાઢીએ. જેની પાસે હૃદય છે, સંવેદના છે, કે બીજાને માટે ધબકવાની કોઈ તમન્ના છે, એવી વ્યક્તિઓને આપણે ઓળખીને આવા એસોસિએશનને મદદરૂપ થાય એવા પ્રયત્નમાં આપણે બધા લાગી જઈએ તો મને લાગે છે કે આજે જેટલા બાળકો કે જે માણસના આપણે જીવનમાં નિમિત્તરૂપ બની શક્યા છે એવા ઘણાના જીવનમાં આપણે નિમિત્તરૂપ બની શકીએ. સમાજના દરેક સ્તર સુધી આ સંદેશો પહોંચે અને મદદ માટે લોકો આગળ આવે એ પ્રાર્થના. તેમના એક બીજા મેમ્બર જયસ્વાલ, મયંક જયસ્વાલ, એમને પણ એસોસિએશન દ્વારા રિહેબિલિટેશન કરવામાં આવેલ છે. તે પણ હિન્દુ